હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ચીઝી પનીર સ્પ્રિંગ રોલ ઘરે કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. ચીઝ પનીર સમોસાની જેમ આ સ્પ્રિંગ રોલ પણ ખાવામાં બહુ જ ટેસ્ટી એવા લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં ઘરે બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસિપી શરૂ કરીએ. સ્પ્રિંગ રોલનું ફિલિંગ તૈયાર કરવા માટે મેં અહીં કેટલાક શાકભાજી ઝીણા કાપી લીધા. એમાં 3 ટેબલસ્પૂન જેટલી કોથમીર, 1/2 કપ જેટલા ઝીણા કાપેલા કેપ્સિકમ, 1/2 કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા અને 1/2 કપ જેટલા લીલા કાંદા. તમારે આમાં લીલા કાંદા એટલે કે સ્પ્રિંગ ઓનિયન ન વાપરવા હોય તો એના બદલે ઝીણા કાપેલા કાંદા લઈ શકાય. 200 ગ્રામ અમૂલ મલાઈ પનીર અને 4 ક્યુબ અમૂલ પ્રોસેસ ચીઝ લીધું. આ બંનેને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ખમણી લેશું. સ્પ્રિંગ રોલના બહારના પડ માટે રેપર ઘરે જ બનાવી લીધા. એના માટે 1/2 કપ મેંદો અને 1/2 કપ ઘઉંનો લોટ લીધો હતો. સમોસાની પટ્ટી માટે પડવાળી રોટલી બનાવીને બંને પડ અલગ કરી લઈએ. બિલકુલ એ જ રીતે રોટલી વણીને બંને પડ અલગ કરી લીધા. હમણાં એને કોટનના કપડામાં ઢાંકીને આ પાટલી નીચે દબાવીને રાખીશું એટલે સુકાઈ ન જાય. સ્પ્રિંગ રોલનું ફિલિંગ તૈયાર કરવા માટે એક વાસણમાં પનીર અને ચીઝ ખમણી લીધા. હવે એમાં ઝીણી કાપેલી કોથમીર, કેપ્સિકમ, મકાઈના દાણા અને લીલા કાંદા ઉમેરીશું. હવે એમાં 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન અધકચરા વાટેલા તીખા લીલા મરચાં ઉમેરશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે એમાં 1 ટીસ્પૂન ભરીને અધકચરું વાટેલું સૂકું લસણ, 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ અને અડધી ટીસ્પૂન જેટલો ફ્રેન્કી મસાલો ઉમેરશું. આ મસાલો ઘરે તૈયાર કર્યો હતો, તમે એના બદલે કિચન કિંગ મસાલો વાપરી શકો. સ્વાદ પ્રમાણે હમણાં આમાં 1 ટીસ્પૂન મીઠું નાખશું, કારણ કે આમાં ચીઝ સોલ્ટેડ છે, માટે આગળ જતાં ફિલિંગ ટેસ્ટ કરીને જરૂર હશે તો ઉમેરશું. છેલ્લે 1 ટેબલસ્પૂન જેટલું આમાં માયોનીઝ ઉમેરીને હલકે હાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ફિલિંગ તૈયાર છે, તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. ફિલિંગમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે, માટે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરીશું. હવે આગળના સ્ટેપમાં લાઈ બનાવીશું. એના માટે એક નાની સાઇઝની વાડકીમાં 2 ટેબલસ્પૂન ભરીને ઘઉંનો લોટ લીધો. એમાં જરૂર મુજબ પાણી ઉમેરીને આ ઘઉંના લોટની પેસ્ટ બનાવી લઈએ. સ્પ્રિંગ રોલ તૈયાર કરવા માટે રેપર, ફિલિંગ અને લાઈ તૈયાર છે. તો હવે આગળના સ્ટેપમાં સ્પ્રિંગ રોલના રોલ તૈયાર કરવા માટે એક ચોપિંગ બોર્ડ લીધું. એની ઉપર આ હોમમેડ રેપર લઈશું. હવે 2 ટેબલસ્પૂન જેટલું ફિલિંગ હાથમાં લઈને મૂઠિયા વાળીએ એ રીતે દબાવીશું. ત્યાર પછી આ રેપરના 2 ભાગ છોડીને ત્રીજા ભાગ પાસે મૂકીશું. આમ હાથ વડે દબાવીને ફિલિંગ સ્પ્રિંગ રોલમાં મૂકીએ તો એ ખાલી ન દેખાય, ફિલિંગ ના ભરેલા દેખાય અને જ્યારે સ્પ્રિંગ રોલ ફ્રાય કરીએ ત્યારે અંદરથી ફિલિંગ છૂટું ન પડી જાય. હવે આ રોટલીના નીચેના ભાગ વડે ફિલિંગ કવર કરીશું. ત્યાર પછી એની બંને સાઈડે લાઈ લગાવીને એને અંદરની તરફ વાળી લઈએ. હવે જ્યાં ફિલિંગ છે ત્યાંથી રોટલીને ગોળ ગોળ ફેરવીને ઉપર લાવીએ અને છેલ્લે લાઈ લગાવીને રોટલીની કિનારીને રોલ સાથે ચિપકાવી દઈએ. આમ સ્પ્રિંગ રોલ તૈયાર કરવા ખૂબ જ સરળ છે. આમાં રેપર કાપવાની પણ જરૂર ન પડે. હવે આ જ પ્રમાણે બાકીના સ્પ્રિંગ રોલ તૈયાર કરી લઈએ. તૈયાર કરેલા સ્પ્રિંગ રોલ હમણાં એક વાસણમાં કોટનના કપડા વડે ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. હવે એમાં થોડા સ્પ્રિંગ રોલ શેઝવાન ફ્લેવરના બનાવશું. એના માટે મેં અહીં શેઝવાન ચટણી લીધી. રેપરની ઉપર ફિલિંગ મૂકીએ ત્યાં સૌથી પહેલાં 1 નાની ચમચી ભરીને શેઝવાન ચટણી લગાવશું. ત્યાર પછી એની ઉપર ફિલિંગ મૂકીને રોલ બનાવી લઈએ. હવે આ રીતે તૈયાર કરેલા સ્પ્રિંગ રોલ તમારે હમણાં ફ્રાય ન કરવા હોય તો આમ કોટનના કપડામાં લપેટીને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવા. ત્યાર પછી એને ફ્રીઝમાં રાખીને બીજે કે ત્રીજે દિવસે પણ ફ્રાય કરીને ખાવા માટે લઈ શકાય. હવે બીજી તરફ સ્પ્રિંગ રોલ ફ્રાય કરવા માટે એક પેનમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. થોડી વાર પછી તેલ સાધારણ ગરમ થઈ ગયું તો હવે એક એક સ્પ્રિંગ રોલ હાથમાં લઈને હળવેથી એમાં ફ્રાય કરવા મૂકીશું. મેં અહીં ફ્લેટ તળિયાવાળી પેન લીધી, માટે એમાં એક સાથે 4 સ્પ્રિંગ રોલ આવી ગયા. હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને
આ સ્પ્રિંગ રોલ થોડી વારે ફેરવતા રહીશું, એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય. આશરે 3 મિનિટ પછી આ ફર્સ્ટ બેચના સ્પ્રિંગ રોલ ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા. માટે એને જારી વડે આ ચાળણીમાં લઈને બાકીના આ જ પ્રમાણે ફ્રાય કરી લઈએ. ગરમા ગરમ સ્પ્રિંગ રોલ તૈયાર છે. એનું ઉપરનું પડ ખૂબ જ ક્રિસ્પી છે. સ્પ્રિંગ રોલને વચ્ચેથી કાપીએ તો એ અંદરથી ફિલિંગના ભરેલા દેખાય છે. પનીરના ચીઝી સુપર ટેસ્ટી સ્પ્રિંગ રોલ તૈયાર છે. લગ્ન પ્રસંગોમાં હોય એવા આ સ્પ્રિંગ રોલ જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા છે. ગરમા ગરમ સ્પ્રિંગ રોલ સાથે ખાવા માટે મનપસંદ ચટણી કે ટોમેટો કેચઅપ તહેવારોમાં સ્વીટ ડીશની સાથે ફરસાણ તરીકે ખાવા માટે બનાવી શકાય, અથવા પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ બનાવી શકાય. ચીઝ પનીરના ભરેલા આ સ્પ્રિંગ રોલ એકવાર તમે આ રીતે ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને બહારના ભૂલી જશો. માટે આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.